બારડોલી ખાતે ભારતીય હિતરક્ષક પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ગૌભક્તો એકત્ર થયા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માંગ કરવામાં આવી હતી। આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું કેન્દ્ર છે અને દેશભરના કરોડો લોકોની લાગણી સાથે જોડાયેલી છે। ગૌમાતા માત્ર પશુ નથી, પરંતુ આપણા ધર્મ અને સંસ્કૃતિનું પ્રતીક છે। અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે ગૌમાતાને તાત્કાલિક રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। જો માંગ સંતોષવામાં નહીં આવે તો અમે રામલીલા મેદાન ખાતે મોટા પાયે આંદોલન અને આમરણાંત ઉપવાસ કરીશું। ગૌમાતાના દૂધથી લઈને મૂત્ર અને છાણ સુધી દરેક વસ્તુ માનવજાત માટે ઉપયોગી છે। આવી પૂજનીય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળવો જ જોઈએ। જ્યાં સુધી આ માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરવાનો સંકલ્પ કરું છું, તેવું કહેવામાં આવ્યું હતું। સનાતન ધર્મમાં ગાયને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે। ગૌરક્ષા માટે કડક કાયદા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો એ કરોડો હિન્દુઓની ભાવના છે। સરકાર આ બાબતે ગંભીરતાથી વિચાર કરે તેવી અમારી માંગ છે। આવેદનપત્રમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો સરકાર ટૂંક સમયમાં નિર્ણય નહીં લે તો આ આંદોલન બારડોલીથી શરૂ થઈ સમગ્ર દેશમાં વિસ્તરશે। ગૌભક્તો દ્વારા ગ્રામ્ય સ્તરે જનજાગૃતિ અભિયાન ચલાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે। ગૌમાતાનો આદર એ રાષ્ટ્રનો આદર ના સૂત્ર સાથે ગૌભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આજનો આવેદન આપવાનો વિષય એવો છે કે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે। ગૌમાતા આપણા હિન્દુ ધર્મની અંદર સર્વોપરી માનવામાં આવે છે। ગૌમાતા આપણા દેશની અંદર જો ગૌમાતા પર અત્યાચાર થતો હોય તો આપણા હિન્દુઓને હિન્દુ સમાજમાં જન્મ લઈને કોઈ મતલબ નથી। આપણે આપણી માતાને ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત કરાવીએ। એના માટે આજે બારડોલી સરદારની ભૂમિથી ગૌમાતા રાષ્ટ્રમાતા માટેનું આંદોલન શરૂ થાય છે અને આ રાષ્ટ્રવ્યાપી આંદોલન બનવા જઈ રહ્યું છે અને સમગ્ર ભારતની અંદર આવેદન આપ્યા બાદ દિલ્હી ખાતે આમરણ અનશનનો આયોજન છે। 2027 પહેલા ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાના અમારા પ્રયત્નો છે। આ પ્રયત્ન સફળ ન થાય તો દિલ્હી ખાતે આમરણ અનશન જ્યાં સુધી અમારો છેલ્લો શ્વાસ ચાલે ત્યાં સુધી ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેનો અમે પ્રયત્ન કરીશું। અને આજથી અમારો સંકલ્પ છે કે એક સમય ભોજન અને જમીન પર સુવાનો જ્યાં સુધી રાષ્ટ્રમાતાને ગૌમાતા ઘોષિત કરવામાં ન આવે। આવનારા દિવસોની અંદર ગુજરાતની સાથે આજે ગુજરાતથી શરૂઆત છે અને સમગ્ર દેશભરમાં બધા જ રાજ્યોની અંદર ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટેના આવેદનપત્રો આપવામાં આવશે અને ઠેર ઠેર એક દિવસના પ્રતિક ઉપવાસ અને એ બધી પ્રવૃત્તિઓ છે। શરૂઆત ક્યાંથી કરવાના છે? શરૂઆત બારડોલીથી, કારણ કે સરદારની ભૂમિ છે। આજે જે અમે રાષ્ટ્રીય ગૌમાતાને જાહેર કરવા માંગીએ છીએ તો એના માટે મેં પણ અન્નનો ત્યાગ કર્યો છે અને જ્યાં સુધી આ આંદોલન પતે નહીં અને માતાને રાષ્ટ્રીય ગૌમાતા તરીકે જાહેરાત નહીં થાય ત્યાં સુધી અમે આ અમારું અનશન ચાલુ રહેશે। જય શ્રી રામ, જય ગૌમાતા। મારું નામ રાજાભાઈ દુબે છે। વિશ્વ હિન્દુ પરિષદ સુરત જિલ્લા ગ્રામ્ય સહમંત્રીની જવાબદારી છે મારી। આજ રોજ બારડોલી મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે આવેદનપત્રમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરીએ તે માટેની એક મુહિમ ચલાવી છે। એ મુહિમની અંદર સુનિલભાઈ સોનવણેની સાથે સમગ્ર દેશના હિન્દુ જેઓ પોતાને સનાતની માને છે એમની સાથે તમામ હિન્દુ દેશના તમામ સનાતની ભાઈઓ જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સાથે જોડાયેલા મારા સ્વયંસેવકો, કાર્યકર્તાઓ અને મારા ભાઈઓ છે એ અમે સંપૂર્ણ રીતે અમે એમને ટેકો આપીએ છીએ કે રાષ્ટ્રમાતા ગૌમાતા રાષ્ટ્રમાતા થાય। આ દિન સુધી અમારા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ ગૌ સેવા નિરંતર કરતા આવ્યા છે અને કરતા રહેશે। અને એ માટેની જે મુહિમ સુનિલભાઈ સોનવણેને એમની પાર્ટીએ કરી છે એ એમને સંપૂર્ણ રીતે અમે ટેકો આપીએ છીએ।